હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આપણા ક્લાસની અંદર એક નવા સબ્જેક્ટની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે જેનું નામ છે રિઝનિંગ. રિઝનિંગ આપણે ક્રમ બાય ક્રમ રિઝનિંગ લેતા જઈશું અને આપણો ટાર્ગેટ એવો રહેશે કે ઓછામાં ઓછા સૂત્રોનો ઉપયોગ કરીને શું છે ઓછામાં ઓછા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રિઝનિંગ કે જે સબ્જેક્ટ જ છે તર્ક આધારિત, તો આપણે તર્ક આધારિત દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો ટ્રાય કરીશું. અને મારો ટ્રાય એવો રહેશે કે આખા રિઝનિંગમાં તમે ઓછામાં ઓછા સૂત્રોનો ઉપયોગ કરીને તમે આખું રિઝનિંગ ભણી શકો અને તમારા તર્ક કે તમારી તર્ક શક્તિનો વધારો કરી શકો. બરાબર છે? તો આજે આપણે રિઝનિંગના પહેલા ટોપિક કે પહેલું એક ચેપ્ટર કહી શકાય કે એ ચેપ્ટરનું નામ છે ક્રમ કસોટી. બરાબર છે? કે તમે બધાએ જોયેલું હશે, એને એકદમ સહેલામાં સહેલું ટોપિક, અને આમાં તમે ઘણા બધા સૂત્રો અત્યાર સુધી શીખ્યા હશો. બરાબર છે? કે આ ક્રમ કસોટી, અને આ ક્રમ કસોટીની અંદર તમને અત્યાર સુધી તમે ઘણા બધા સૂત્રોનો ઉપયોગ કરીને આ ચેપ્ટર ભણ્યા હશો. પણ આજે આ ચેપ્ટરની અંદર ક્રમ કસોટીના આપણે ટોટલ 2 ભાગ લઈશું. બરાબર છે? એમાં આ નીચેના તમને સ્ક્રીન પર દેખાતા હશે એ બધા ટોપિકનો આપણે સમાવેશ કરીશું. બરાબર છે? અને હું એવી ખાતરી આપું છું કે આ બધામાં તમારે એક પણ સૂત્ર કરવાની જરૂર નથી, કે એક પણ સૂત્રનો એપ્લાય કર્યા વગર તમે તમારી તર્ક શક્તિના આધારે આ ચેપ્ટર આસાનીથી શીખી શકો છો અને લોંગ ટાઈમ સુધી બી યાદ પણ રાખી શકો છો. બરાબર છે? તો સૌથી પહેલાં અને આપણે રિઝનિંગની અંદર દરેકે દરેક ચેપ્ટરની અંદર એવો ટ્રાય કરીશું કે એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે, એટલે તમને જ્યારે તમે તૈયારી કરતા હો ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. અને રિઝનિંગ તમને ખબર જ હશે કે રિઝનિંગની અત્યારે ખાસ જરૂર કેમ છે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લઈ લો, પીએસઆઈની પરીક્ષા લઈ લો, ગ્રુપ એ, ગ્રુપ બી, કોઈ પણ પરીક્ષા લઈ લો, કોઈ પણ પરીક્ષા એવી નહીં હોય કે જેમાં રિઝનિંગ પૂછાતું નહીં હોય. દરેકે દરેક પરીક્ષા પાસ કરવી હોય તો આપણે સૌથી પહેલાં ગોલ કયો રાખવો પડે? તો કે રિઝનિંગ શીખવું પડે. બીજું કયું? તો કે ગણિત શીખવું પડે. બરાબર છે? તો આપણે આજે રિઝનિંગની શરૂઆત કરીએ છીએ. બરાબર છે? તો રિઝનિંગમાં મારો ટ્રાય એવો રહેશે કે ઓછામાં ઓછા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રિઝનિંગ ભણી શકીએ, અને આ તમને આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ખાસ વધારે ઉપયોગી બની રહેશે. બરાબર છે? તો ચલો હવે આપણે ક્રમ કસોટી ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે કે આ ક્રમ કસોટી આપણે ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. અને પોલીસની પરીક્ષામાં આ ચેપ્ટર સૌથી વધારે પરીક્ષામાં પૂછાય, કે અત્યાર સુધીની પોલીસની પરીક્ષા જેટલી પૂછાઈ છે, જેટલી લેવાઈ છે, એ બધી જ પરીક્ષામાં તમે જોઈ લો ક્રમ કસોટીની 1-2 પ્રશ્નો હોય ને હોય જ. એટલા માટે જ આપણે રિઝનિંગની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એમાં જ આપણે પહેલું ચેપ્ટર લીધું છે ક્રમ કસોટી. તો ચલો ક્રમ કસોટીમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે. સૌથી પહેલો પ્રશ્ન કે અહીંયા આપણને જોયા છે કે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે, એટલે કે શું છે કે કુલ કેટલા વ્યક્તિઓ હશે એ શોધવાના પ્રશ્નો. ભાઈ શું છે? પહેલું કે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે, એટલે કે તમને ડાબી બાજુથી સ્થાન આપેલું હશે, જમણી બાજુથી સ્થાન આપેલું હશે અને તમને પૂછેલું હશે કે ભાઈ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે. બરાબર છે? આગળ આપણે સવાલ જોઈએ છે એટલે તમને ખબર પડી જશે. અને બીજું છે કે ડાબી અથવા જમણી બાજુથી સ્થાન શોધવાના પ્રશ્નો, એટલે કે તમને ડાબી બાજુથી સ્થાન આપેલું હશે, કુલ સંખ્યા આપેલી હશે, અને જમણી બાજુ જે ડાબી બાજુથી આપેલું હશે તો જમણી બાજુ શોધવાનું હશે, જમણી બાજુથી આપેલું હશે તો ડાબી બાજુ શોધવાનું. આ બીજો એક પેટર્ન. બરાબર છે? અને ત્રીજો કે ફેરબદલીવાળા પ્રશ્નો. આમાં આપણને જોજો આ બધા જ પ્રશ્નો છે આપણને ફેરબદલીવાળા પ્રશ્નો પૂછાય એટલે કે તમે પ્રાર્થના હોલમાં બેઠા હોય અને આગળથી લાઈન શરૂ થતી હોય અને પાછળથી લાઈન શરૂ થતી હોય અને એમાં તમે વાતો કરો છો, એટલે તમારા સાહેબ તમને શું કરાવતા હતા કે આગળથી તમને ઉઠાડી અને પાછળ મોકલી જાય અને પાછળથી ઉઠાડીને તમને આગળ મોકલી જાય. આને શું થાય કે ફેરબદલી. આ ફેરબદલીવાળા પ્રશ્નો આપણે આસાનીથી જોઈશું. પછી વચ્ચે બેઠેલા વ્યક્તિઓ, એટલે કે તમને આગળથી સ્થાન આપે, પાછળથી સ્થાન આપે અને વચ્ચે કેટલા બેઠેલા હોય એ શોધવાનું, એટલે વચ્ચે બેઠેલા વ્યક્તિઓ શોધવાના. પછી મધ્યમાં સ્થાન શોધવાનું હોય કે મધ્યમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે એ શોધવાનું હશે. અને છેલ્લે ક્રમમાં વધારો કે ઘટાડો, કે તમને પૂછ્યું હોય કે તમારો ક્રમ આટલે છે, તમારે 6ઠ્ઠા નંબરે આટલા છે, 10મા નંબરે આટલા છે, એટલે ક્રમમાં વધારો થાય. તો આટલા કેટલી પ્રકારના હતા કે 1, 2, 3, 4, 5 અને 6. આ 6 પ્રકારના પ્રશ્નો
તમને પરીક્ષામાં ક્રમ કસોટીમાંથી પૂછાઈ શકે. જો 6 એ 6 પ્રકારના પ્રશ્નો તો પૂછાવાના નથી, એક પ્રકારનો પ્રશ્ન પૂછાશે, પણ એ કયો પૂછાશે આપણે જોવું પડશે. સૌથી વધારે બધાને અહીંયાથી ફેરબદલીવાળા પ્રશ્નોમાં, અદલાબદલીવાળા પ્રશ્નોમાં લોચા પડતા હોય છે. પછી આ વચ્ચે બેઠેલા વ્યક્તિઓ શોધવાના કઈ રીતે એ ખબર નથી, તો આપણે એ પણ આસાનીથી જોઈશું. આજે આપણે વિડીયોની અંદર આ પહેલો પ્રકાર અને બીજો પ્રકાર, આ બે પ્રકારની વાત કરવા જઈશું. કે આજે આ પહેલા પ્રકારના દાખલા જોઈશું અને આ બીજા પ્રકારના દાખલા જોઈશું. પછી નેક્સ્ટ પાર્ટ 2 બનાવીશું આપણે, એમાં 1, 2, 3 અને 4 પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. બરાબર છે. તો 1 બાય 1 આપણે હવે આપણા પહેલા ટોપિકની શરૂઆત કરીએ. અને પહેલો ટોપિક છે હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે, એટલે કે કુલ સંખ્યા શોધવાના પ્રશ્નો. જોજો, તમારે એક ડાયાગ્રામ હંમેશા યાદ રાખવાનો કે તમને અહીંયાથી સ્થાન આપેલું હશે. એક તો કયું હશે કે ડાબી બાજુથી સ્થાન, જમણી બાજુથી સ્થાન અને કુલ વ્યક્તિઓ. આ ડાયાગ્રામ હંમેશા તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. શું છે કે આ બાજુથી અહીંયાથી આ ડાબી બાજુથી, આ જમણી બાજુથી, અને આ શેનું યાદ રાખવાનું? કુલ. આ શું યાદ રાખવાનું? કુલ. તો અહીંયાથી તમને એટલી ખબર પડી જાય કે આ શું છે ભાઈ? કુલ ડાબી બાજુથી અને આ જમણી બાજુથી. આ ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે બધા જ આ ક્રમ કસોટીના બધા જ ચેપ્ટરો, આપણે બધા દાખલા શીખીશું. બરાબર છે. ચલો, હવે તમારી સ્ક્રીન પર પહેલો જ સવાલ, અને પહેલો સવાલમાં તમને આપેલું છે કે તમારો ક્રમ એક હરોળમાં ડાબી બાજુથી 17મો અને જમણી બાજુથી 13મો છે. તો હરોળમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? ભાઈ શોધવાનું શું છે? કુલ કેટલા વ્યક્તિઓ હશે. તો હવે તમને અહીંયાથી એટલી ખબર પડતી થઈ જાય કે કુલ કેટલા વ્યક્તિઓ છે આપણે શોધવાનું છે. બરાબર છે. તો ચલો ધીરે ધીરે 1 બાય 1 આપણે ડાયાગ્રામ જોતા જઈશું. કે અહીંયાથી આપેલું છે તમારો ક્રમ એક હરોળમાં ડાબી બાજુથી, કઈ બાજુથી ભાઈ? તો કે ડાબી બાજુથી કેટલો છે? 17મો છે. કેટલો છે ભાઈ? 17મો. તો આપણે અહીંયા દોરી દઈશું કે તમારો હરોળમાં ડાબી બાજુથી ક્રમ કેટલો છે? 17મો. કેટલો છે ભાઈ? 17મો. અને કઈ બાજુથી? તો કે ડાબી બાજુ. ચલો આપણે લખ્યું. અને જમણી બાજુથી, કઈ જમણી બાજુથી તમારો ક્રમ કેટલો છે? 13મો. કેટલો છે? 13મો. તો આપણે અહીંયા ફરીથી ડ્રો કરીશું કે તમારો ક્રમ કેટલો છે? 13મો. અને કઈ બાજુથી? જમણી બાજુથી. બરાબર છે. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? એટલે આપણે અહીંયા કુલનું દોર દઈએ કે ભાઈ અહીંયાથી લઈને એટલા સુધી આ શું છે? તો કે કુલ. એટલે આ પ્રશ્ન આપણે શોધવાનો થયો. ચલો આ ડાયાગ્રામ આપણો થઈ ગયો. બરાબર છે. તો અહીંયાથી આપણે જોઈશું કે ભાઈ ડાબી બાજુથી સ્થાન કેટલું છે? 17મું. જમણી બાજુથી સ્થાન કેટલું છે? 13મું. તો હવે બંનેનો શું કરીશું આપણે? સરવાળો. હંમેશા શું કરવાનો? ડાબી બાજુથી સ્થાન જે 17 આપેલા છે એ 17, અને જમણી બાજુથી જે સ્થાન આપેલું છે 13મું, એ બંનેનો આપણે શું કર્યો? સરવાળો. તો 7 ને 3 દસો શૂન્ય, વધી પડી 1, ને કેટલા થઈ ગયા અહીંયા? 30. કેટલા થઈ ગયા ભાઈ? 30. તો અહીંયા આપણને સરવાળો કેટલો મળે છે? 30. તો શું આપણો 30 જવાબ હોય ખરો? કે ના, અહીંયા આપણે એક ભૂલ કરી રહ્યા છીએ, અને એ તમારે કરવાની નથી. કે જો તમારો સ્થાન આગળથી, એટલે કે ડાબી બાજુથી સ્થાન તમારું કેટલું આપેલું છે? 17. તો એક વખત તમારી ગણતરી થઈ? તો કે હા. અને જમણી બાજુથી તમારું સ્થાન આપેલું, બીજી વખત પણ તમારી ગણતરી થઈ? તો કે હા. આ લાઈનની અંદર આપણે સરવાળો કર્યો, કુલ વ્યક્તિઓ શોધ્યા, પણ આપણી ગણતરી કેટલી વાર થઈ ગઈ છે? 2 વખત. કેટલી વાર થઈ ગઈ છે? 2 વખત. તો જ્યારે આપણે કુલ શોધતા હોઈએ તો શું આપણી ગણતરી કોઈ દિવસ 2 વખત થાય ખરી? તો કે ના, આપણી ગણતરી કેટલી વખત કરવી જોઈએ? એક જ વખત. તો અહીંયાથી આપણે એક બાદ કરવો પડશે. તો 30માંથી 1 જાય તો કેટલો જવાબ આવે? 29. કેટલો જવાબ આવશે ભાઈ? 29. તો આ દાખલાનો જવાબ આપણો કેટલો થઈ જશે? જવાબ કેટલો થાય? 29. કેટલો થશે ભાઈ? 29. ચલો સમજાયું? ના સમજાયું હોય તો બીજા દાખલામાં આ જ પેટર્નનો બીજો દાખલો છે. ચલો અહીંયાથી ફરીથી. તો જો જેમ જેમ સંખ્યા વાંચતા જાઓ એમ તમારે ટીક કરતું જવાનું, એટલે તમને સરળતા રહે. બરાબર છે. કે તમારો ક્રમ એક હરોળમાં જમણી બાજુથી, જોજો અહીંયા તમારો ક્રમ એક હરોળમાં જમણી બાજુથી કેટલો છે? 13મો. કેટલો છે ભાઈ? 13મો. તો ચલો ફરીથી ડાયાગ્રામ આપણે દોરીશું કે ભાઈ જમણી બાજુથી, આ જમણી બાજુથી તમારો ક્રમ કેટલો છે? 13મો. બરાબર છે. લખી કાઢ્યું. અને ડાબી બાજુથી, અને ડાબી બાજુથી, કઈ બાજુથી ભાઈ? ડાબી બાજુથી તમારો ક્રમ કેટલો છે? 15મો છે. કેટલો છે? 15મો. તો અહીંયાથી આપણે જોઈશું ભાઈ આપણો ડાબી બાજુથી, કઈ બાજુથી? ડાબી બાજુથી તમારો ક્રમ કેટલો છે? 15મો. કેટલો છે ભાઈ? 15મો. તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? આપણે શું શોધવાનું છે ભાઈ? કુલ કેટલા વ્યક્તિઓ હશે. એટલે અહીંયાથી આપણે ડાયાગ્રામ દોરીશું આ રીતે કે કુલ કેટલા વ્યક્તિઓ છે આ આપણે શોધવાનું છે. બરાબર છે. તો ફરીથી શું કરીશું? કે ડાબી બાજુથી આપણો ક્રમ કેટલો છે? 15મો. જમણી બાજુથી કેટલો છે? 13મો. બંનેનો શું કરીશું? પહેલાં તો સરવાળો. 5 ને 3 8, 1 ને 1 2. તો ભાઈ સરવાળો આપણને કેટલો મળ્યો? 28. પણ શું 28 જવાબ હોય ખરો? કે ના. આપણે ડાબી બાજુથી આપણી ગણતરી કરી, જમણી બાજુથી આપણી ગણતરી કરી. આપણી ગણતરી કેટલી વખત થઈ? 2 વખત થઈ. તો આપણે શું કરવાનું? એક વખત આપણે બાદ કરી દેવાનું, એક બાદ કરવાનું. તો જવાબ કેટલો આવશે અહીંયા? 27. તો આ દાખલાનો જવાબ પણ શું થઈ ગયો ભાઈ? જવાબ કેટલો થશે? 27. ચલો આશા રાખું છું કે તમને ખબર પડતી હશે. બરાબર છે. ચલો આવાના આવા જીતી જા. આપણે
લગભગ 10 એક દાખલા પ્રેક્ટિસ કરીશું કે કુલ સંખ્યા શોધવાના દાખલા, બરાબર છે. ચલો હવે અહીંયાથી ફરીથી એક હરોળમાં તમારો ક્રમ બંને બાજુથી કેટલો છે? બંને બાજુથી કેટલો છે ભાઈ? 17મો. કેટલો છે? 17મો. અને શોધવાનું શું છે? કે કુલ કેટલા વ્યક્તિઓ હશે. જો અહીંયા સૂત્રો તમારે એપ્લાય કરવાનું છે. આપણે જે મેથડથી જઈએ છીએ એ જ મેથડથી જવાનું. જો કે આપણે ભાઈ ડાબી બાજુથી ક્રમ, કે બંને બાજુથી 17મો છે. ડાબી બાજુથી ક્રમ પણ કેટલો આપેલો છે ભાઈ? 17મો. જમણી બાજુથી ક્રમ પણ કેટલો આપેલો છે? 17મો. કેમ? કે જો અહીંયા લખેલું છે બંને બાજુથી શું છે? કે બંને બાજુથી કેટલો છે? 17મો. તો હવે આપણે બંનેનું શું કરવાનું? આ જમણી બાજુથી 17મો. ફરી શોધવાનું શું છે? કે કુલ સંખ્યા કેટલી છે શોધવાનું છે. તો આપણે શું કરીશું? 17 17 બંનેનો શું કરવાનું ભાઈ? સરવાળો. 7 ને 7 14, 4 વધી પડી 1. તો કુલ કેટલા થઈ ગયા? કે 34. કેટલા થઈ ગયા? 34. પણ આપણી ગણતરી પછી કેટલી વખત? એક ડાબી બાજુથી એ ગણ્યા, જમણી બાજુથી ગણ્યા. તો શું કરવાનું? એક બાદ કરવાનો. તો 4 ને 1 5 અને 3. તો ભાઈ આપણો જવાબ કેટલો થયો? જવાબ કેટલો થાય છે ભાઈ? 35. કેટલો થાય છે? 35. ચલો હજી આને આ જ પ્રકારના આપણે ફરી એક દાખલો જોવા જઈ રહ્યા છે. આવો ને આવો સેમ ટુ સેમ દાખલો. ચલો એક હરોળમાં જયેશનો ક્રમ બંને બાજુથી, કઈ બાજુથી ભાઈ? બંને બાજુથી કેટલો છે? 21મો. કેટલો છે ભાઈ? 21મો. તો શું શોધવાનું છે? હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ છે? તો ફરીથી એક વાત કે ભાઈ ડાબી બાજુથી, કઈ બાજુથી? ડાબી બાજુથી ક્રમ કેટલો છે? 21મો. જમણી બાજુથી પણ કેટલો છે? 21મો. શોધવાનું શું છે ભાઈ? કુલ કેટલા વ્યક્તિઓ હશે. તો જો ફરીથી શું કરવાનું? ડાબી બાજુથી 21, જમણી બાજુથી 21. તો હવે આનો શું કરીશું આપણે? સરવાળો. 1 ને કેટલા થાય? 2. 2 ને 2 કેટલા થાય? 4. સરવાળો કેટલો આવ્યો? 42. પણ શું 42 જવાબ છે ખરો? કે ના. આપણે જયેશભાઈની ગણતરી કેટલી વખત કરી? 2 વખત. એક જમણી બાજુથી પણ કરી અને એક ડાબી બાજુથી કરી. 2 વખત કરી તો 1 વખત બાદ કરી દેવાના. તો શું આવે? 2 માંથી 1 જાય તો 1 અને 4. તો આપણો જવાબ કેટલો થયો ભાઈ? આ દાખલાનો જવાબ પણ કેટલો આવે છે? 41. કેટલો આવે છે? 41. આશા રાખું છું કે તમને બધાને ખબર પડતી હશે, બરાબર છે. ચલો હવે આગલા દાખલામાં ચલો હવે જોજો લેવલ ધીરે ધીરે વધે છે, બરાબર છે. તો પણ ગભરાવાની સહેજ પણ જરૂર નથી. જેમ જેમ લેવલ વધતી જશે આગલા દાખલા આપણે જેમ ભણ્યા છીએ એમ અને આમાં ભણતું જવાનું છે, બરાબર છે. ચલો અહીંયાથી એક વર્ગમાં ગણિત વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ થયા. જોજો હા, કે ગણિત વિષય છે. કયો વિષય છે? ગણિત વિષય છે. અને કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસ થયા? પહેલી તો સંખ્યા આખી વાંચી લઈએ. કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? 70% વિદ્યાર્થીઓ પાસ થાય છે. શું થાય છે ભાઈ? પાસ થાય છે. જે આપણને લાગે એને હાઇલાઇટ કરતા જજો. પાસ થાય છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં ચિરાગનો આગળથી ક્રમ કેટલો છે? 7મો. અને પાછળથી ક્રમ કેટલો છે? 36મો છે. તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. જો સંખ્યા તો શોધવાની, તો જવાબ તો આપણે પ્રશ્ન તો શું છે? કુલ સંખ્યા શોધવાની છે. ચલો અહીંયાથી આપણને એટલી ખબર પડશે, બરાબર છે, કે પાસ થનાર વિદ્યાર્થીઓ, જો આપણે શું લખીશું? પાસ, કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા, બરાબર છે. પાસ થનાર વિદ્યાર્થીઓમાં ચિરાગનો ક્રમ આગળથી કેટલો છે? 7મો. કેટલો છે? 7મો. તો ચલો આપણે આગળથી ક્રમ કેટલો છે? 7મો. અને પાછળથી ક્રમ કેટલો છે? 36મો. કેટલો છે ભાઈ? 36મો. ચલો પાછળથી ક્રમ આપણે જોઈએ કે પાછળથી ક્રમ કેટલો છે? 36મો. તો વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ પાસ, પહેલા તો પાસ થનાર કુલ વિદ્યાર્થીઓ શોધવા પડે. કયા? કે પાસ થનાર કુલ વિદ્યાર્થી શોધવા પડશે. ચલો અહીંયાથી આપણે આટલા સુધી જોઈશું. તો પહેલા પાસ થનાર વિદ્યાર્થીઓ આપણે શોધી લઈએ, બરાબર છે. તો પાસ થનાર વિદ્યાર્થીઓ કેટલા? કે આગળથી ક્રમ 7મો, પાછળથી ક્રમ 36મો, બરાબર છે. તો સરવાળો કરવો પડશે. 6 ને 7 કેટલા થાય? 13, 3 વધી પડી 1, 3 ને 1 4. તો ભાઈ પાસ, તો શું પાસ થનારા વિદ્યાર્થીઓ 43 થયા ખરા? કે ના. અહીંયા ચિરાગની ગણતરી કેટલી વખત થઈ ગઈ? આ 7માં પણ એક વખત આવ્યો અને આ 36માં પણ એક વખત આવ્યો. એટલે ફરીથી આપણે બાદ કરીશું. તો કેટલો જવાબ આવશે અહીંયા? 42. તો ભાઈ આપણને પાસ થનારા વિદ્યાર્થીઓ કેટલા મળ્યા? 42. કેટલા મળ્યા? 42. પણ અહીંયા ટકાવારીની દ્રષ્ટિએ આપણને શું આપ્યું છે? કે ગણિત વિષયમાં 70% વિદ્યાર્થીઓ પાસ થયા. એટલે 70% વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? 70%. અને આપણને સંખ્યામાં કેટલા મળે છે? 42. કેટલા મળે છે ભાઈ? 42. તો 70% 42. આપણે શોધવાનું શું છે? કુલ વિદ્યાર્થીઓની સંખ્યા. ભાઈ કુલ વિદ્યાર્થીઓ ક્લાસમાં કેટલા હોય? 100% હોય. કેટલા હોય? 100%. તો 100 એ કેટલા? આ બાજુ શું હતું? ટકાવારી. આ બાજુ શું હતું? ટકાવારી. આ બાજુ શું હતું? વિદ્યાર્થીની સંખ્યા. આ બાજુ ટકાવારી, આ બાજુ વિદ્યાર્થીની સંખ્યા. તો ચલો હવે તમને આવડતું હશે કે ટકાવારી શોધવી હોય તો 100 ગુણ્યા કેટલા કરવાના? 42. કેટલા કરવાના? 42. ને છેદમાં કેટલા આવશે ભાઈ? 70. આ સાદુરૂપ, બરાબર છે. મીંડું ઉડી જશે. ચલો 7 ના ઘડિયામાં 7 છંગ 42. તો વધ્યા કેટલા? 10 ગુણ્યા 6. તો ટોટલ સરવાળો ગુણાકાર કેટલો થાય? 60.
તો ભાઈ આપણને કુલ વિદ્યાર્થીઓ કેટલા મળ્યા? તો આ દાખલાનો જવાબ કેટલો થશે? 60. કેટલો થાય? 60. ચલો ખબર પડી બધાને? હા. ચલો અહીંયા આટલું તો આપણે શોધ્યું, બરાબર છે. પણ અહીંયા કદાચ આપણને એમ પૂછે, બરાબર છે, કે અહીંયા આપણને કદાચ એમ પૂછી લે કે ભાઈ પાસ થનાર વિદ્યાર્થીઓ તો મળ્યા, નાપાસ થનાર વિદ્યાર્થીઓ શોધવા હોય શું કરવા? બરાબર છે. તો અહીંયાથી આપણને પાસ થનાર વિદ્યાર્થીઓ મળે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓ શોધવા હોય તો શું કરવું પડે? તો શું આપણે બધી ગણતરી ફરી કરવાની? કે ના. જો અહીંયા પાસ થનાર વિદ્યાર્થીઓ કેટલા હતા ભાઈ? કે 42. કેટલા હતા? 42. કુલ વિદ્યાર્થી કેટલા મળ્યા આપણને? કુલ વિદ્યાર્થી કેટલા મળ્યા? 100. કેટલા મળ્યા? 100. તો આની શું કરી નાખો? બાદબાકી કરી નાખો. ચલો અહીંયા બાદબાકી કરીએ. એકના ઉપર શું આવશે? 0. અહીંયા કેટલા આવશે? 10. અને અહીંયા કેટલા? અરે અહીંયા કેટલા આવશે? સોરી ઉતાળામાં ભૂલ થઈ ગઈ. ચલો અહીંયા કેટલા આવશે? 100. ભાઈ કુલ 100 કઈ આવશે? જોજો હા અહીંયાથી. આ જો આપણે પાસ થનાર વિદ્યાર્થીઓ કેટલા મળે છે ભાઈ? પાસ થનાર વિદ્યાર્થીઓ કેટલા મળે આપણને? 60. જવાબ કેટલો આવ્યો? 60. અહીંયા 60માંથી બાદ કરવું પડશે, બરાબર છે. કુલ વિદ્યાર્થી આપણને કેટલા મળે છે? 60. ચલો 60માંથી 42 જાય તો બાદબાકી કરીશું આપણે. 6ના ઉપર કેટલા આવશે? 5. અને અહીંયા કેટલા આવશે? 10. 10માંથી 2 જાય તો 8. અને 5માંથી 1 જાય તો 5માંથી 4 જાય તો 1. તો જવાબ કેટલો આવે? નાપાસ. તો અહીંયાથી આપણને નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા પણ મળી શકે છે, બરાબર છે. પણ જો કદાચ તમને એમ પૂછી લે કે ડાયરેક્ટ અહીંયા જે કુલ પૂછ્યું છે એની જગ્યાએ પૂછી લે કે નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો, શું આપણે બધી આ રામાયણ કરવા જવાની? કે ના. જો ડાયરેક્ટ આપણને પૂછે કે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા શોધો, તો આ બધી રામાયણ આપણે કરવાની નથી. તો આપણે હવે આ જ ગણતરી પરથી સીધો પ્રશ્નનો જવાબ શોધીએ. તો જો કઈ રીતના મળશે? જો અહીંયાથી કે 70% પાસ થયા તો નાપાસ કેટલા થયા હોય? 100માંથી 30%. કેટલા થયા? 30%. તો 30% એ કેટલા? તો અહીંયા શું આવશે? 30 ગુણ્યા 42. શું આવશે? 42 ને છેદમાં કેટલા આવશે? 70. આ મીંડું ગયું. 7 છંગ 42. 6 તરી કેટલા થાય ભાઈ? 18. આપણો જવાબ ફરી કેટલો આવ્યો? 18. જો અહીંયા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કેટલા મળ્યા? 18. પાસ કેટલા મળ્યા? 42. અને કુલ કેટલા મળ્યા? 60. અને જે આપણો 5મો પ્રશ્ન હતો એને આપણે 3 રીતે અલગ અલગ રીતે જોવાનો ટ્રાય કર્યો. ચલો એવો ને એવો બીજો પ્રશ્ન એક લઈએ કે એક વર્ગમાં પરીક્ષામાં જયેશ ઉપરથી 7મો ક્રમ અને નીચેથી 16મા ક્રમે પાસ થયેલ છે. પરીક્ષામાં 17 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય અને 4 વિદ્યાર્થીઓએ પરીક્ષા ન આપી હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? ભાઈ શોધવાનું શું છે? કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? ચલો સૌથી પહેલા તો આપણા પ્રશ્નમાં જે શોધવાનું છે 1 બાય 1 શોધતા જઈએ કે એક વર્ગમાં પરીક્ષામાં જયેશ ઉપરથી 7મા ક્રમે, ઉપરથી કયા ક્રમે ભાઈ? 7મા ક્રમે. તો ચલો ઉપરથી આપણે કયા ક્રમે છે? 7મા ક્રમે. અને નીચેથી કયા ક્રમે? 16મા ક્રમે. ભાઈ નીચેથી કયા ક્રમે છે? 16મા ક્રમે. તો પાસ થયેલ વિદ્યાર્થીઓ, ભાઈ આ કયા વિદ્યાર્થીઓ છે? પાસ. કયા વિદ્યાર્થીઓ છે? પાસ. તો પાસ શોધવા હોય તો કુલ શોધવા હોય શું કરવું પડશે? 7 અને 16. આ બંનેનું શું કરવું પડશે? સરવાળો. શું કરીશું આપણે? સરવાળો. 6 અને 6 ને 7 કેટલા થાય? 13. 3 વધી પડી 1. 1 ને કેટલા? 2. તો પાસ થયેલ વિદ્યાર્થીઓ કેટલા થઈ ગયા? 23. પછી આપણને શું પૂછ્યું છે કે વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ, જો કુલ શોધવાના છે તો પહેલા શું આવશે? પાસ. પછી કયા આવશે? નાપાસ. પછી કયા આવશે? ગેરહાજર. ચલો પાસ કેટલા મળે આપણને? 23. ચલો પછી પરીક્ષામાં 17 વિદ્યાર્થીઓ નાપાસ થયા. ભાઈ કેટલા નાપાસ થયા? 17. તો અહીંયા નાપાસ કેટલા થયા? 17. અને 4 વિદ્યાર્થીઓ, આ 4 વિદ્યાર્થીઓ કેવા છે? ગેરહાજર. કેવા છે? ગેરહાજર. તો હવે આપણે કુલ શોધવાનું છે તો ભાઈ આના તો સરવાળો કરવો પડશે. ચલો 7 ને 3 10 ને 4 14. 4 વધી પડી 1. 2 ને 3 ને 1 4. તો ટોટલ વિદ્યાર્થીઓ કેટલા થઈ ગયા ભાઈ? અહીંયા 44. બરાબર છે. ચલો આવો ને આવો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચલો 7મો પ્રશ્ન કે રાકેશ પરેશની ડાબી બાજુએ બેઠેલો છે. રાકેશનો ક્રમ ડાબી બાજુથી 7મો અને પરેશનો જમણી બાજુથી 9મો છે તથા બંને વચ્ચે 7 વ્યક્તિઓ હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? જો કુલ વ્યક્તિઓ શોધવાના છે, બરાબર છે. જો અહીંયાથી તમને કીધું કે રાકેશનો ક્રમ ડાબી બાજુથી, ભાઈ રાકેશનો ક્રમ ડાબી બાજુથી કેટલો છે? તો કે રાકેશનો ક્રમ ડાબી બાજુથી, આ રાકેશભાઈ છે એનો ક્રમ ડાબી બાજુથી કેટલો છે? તો કે ડાબી બાજુથી કયો છે? 7મો. અને પરેશનો ક્રમ કયોનો? આ ભાઈ કોણ છે? પરેશ. કોણ છે? પરેશ. પરેશનો ક્રમ જમણી બાજુથી કેટલો છે? 9મો છે, બરાબર છે. ચલો અહીંયા આપણને શું કહે છે? રાકેશ પરેશની, ચલો આ રાકેશ પરેશની ડાબી, ચલો આ પરેશભાઈની ડાબી બાજુ દેખાય છે? તો હા દેખાય છે, બરાબર છે. એટલે આપણે અહીંયા સાચા. તો આ 7 અને આ 9. ચલો બંનેનો ક્રમ આવી ગયો. તથા બંનેની વચ્ચે, એટલે ભાઈ આ બંનેની વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે? તો કે 7. કેટલા વ્યક્તિઓ બેઠા છે? 7.
તો હવે આપણે શું શોધવાનું છે? કુલ. તો ભાઈ અહીંયાથી આટલા સુધી કુલ શોધવું હોય તો કેટલા? તો કે અહીંયા 7, આ રાકેશનો ક્રમ 7મો છે. પછી આ બાજુથી પરેશનો ક્રમ કેટલો છે? 9. કેટલો છે? 9. અને વચ્ચે કેટલા છે ભાઈ? 7. તો આ બધાનો સરવાળો 7 ને 7 14 અને 9 કેટલા થાય ભાઈ? 14 અને 9 કેટલા થાય? હા, ચલો 7 ને 7 14 એટલે 14 અને 9 એટલે કેટલા થશે? 23. કેટલા થશે ભાઈ? 23. તો આ શું થશે? તમારો જવાબ. બરાબર છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 23 વિદ્યાર્થીઓ હશે. ચલો એક ટુકડીમાં મારી આગળ, ચલો પહેલો તો આપણે જાતે અહીંયા બેસી ગયા છે. બરાબર છે કે મારી આગળ કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ? 15 માણસો. કેટલા છે? 15 માણસો ચાલે છે. અને પાછળ કેટલા ચાલે છે ભાઈ? આમ મારી પાછળ કેટલા ચાલે છે? 11. તો તે ટુકડીમાં માણસોની કુલ સંખ્યા કેટલી હશે? ચલો ફરીથી એક વાત. બરાબર છે કે મારી આગળ 15, મારી પાછળ 11. તો ભાઈ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો આગળ કેટલા છે? 15. પાછળ કેટલા છે? 11. અને આપણે જાતે તો બાકી રહી ગયા ને, તો આપણે જાતે એક. આપણે કેટલા વ્યક્તિઓ છે? એક જ. તો આ બધાનો સરવાળો કરો, 5, 6 અને 7. તો અહીંયા 7, 1 ને 1 કેટલા થઈ ગયા? 2. તો ભાઈ આનો સરવાળો કેટલો આવશે? 27. બરાબર છે. ચલો હવે ધીરે ધીરે આગળ વધતા જઈએ કે અહીંયા એક નવી જે પ્રકારનો પ્રશ્ન અને એક વખત પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એટલે આપણે બેઠો પ્રશ્ન લઈ લીધો છે. બરાબર છે કે વર્તુળાકાર કેટલાક છોકરાઓ સમાન અંતરે ઊભા છે. દરેકને 1 થી શરૂ કરી અનુક્રમે નંબર આપવામાં આવે છે. જો 5 નંબર ધરાવતો છોકરો 16 નંબર ધરાવતા છોકરાની બરાબર સામે હોય તો કુલ કેટલા વ્યક્તિઓ હશે? જો આમાં એક જ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે, એક જ વખત પરીક્ષામાં પૂછાયો છે, એના પછી કોઈ દિવસ પરીક્ષામાં પૂછાયો નથી. પણ આ તો એક વખત પૂછાયેલો છે એટલે તમારે બધા શીખવો તો પડશે. બરાબર છે. આપણને સ્થાન કેટલા આપેલા છે? કારણ કે કુલ છોકરાઓ શોધવાના છે અને વર્તુળાકાર ટેબલ આપેલું છે. કેવું આપેલું છે? વર્તુળાકાર ટેબલ. અહીંયા જે સામે છે એની સામે આપેલો છે. કે 5ની સામે કેટલા આપેલા છે? 16. કેટલા આપેલા છે? 5ની સામે 16. સૌથી પહેલા શું કરવાનું ખબર છે? વર્તુળાકાર ટેબલ સામે આપેલા હોય નંબર, તો આ 5ની સામે કયો નંબર આપેલો છે? 16. તો સૌથી પહેલા શું કરવાનું? બંનેનો તફાવત લઈ લેવાનો. બરાબર છે. બંનેનો તફાવત એટલે 16 - 5. ભાઈ 16 - 5 કેટલા થાય? 11. કેટલા થાય? 11. અને વર્તુળાકાર છે એટલે 11 × 2 કરી દેવાના. 11 × 2 એટલે કેટલા થાય? 22. કેટલા થાય? 22. તો કે સાહેબ ખબર ના પડી. બરાબર છે. ચલો અહીંયાથી બીજો એક સવાલ લઈ લઈએ. બરાબર છે કે આપણને આ જ પ્રશ્ન આપેલો હોય ને ખાલી નંબર ફેરવી નાખે. બરાબર છે કે નંબર આપણે અહીંયાથી લઈએ કે ભાઈ 8ની સામે કેટલા છે? 8ની સામે 17. 8ની સામે કેટલા છે? 8 જે નંબર છે એની સામે કયો નંબર છે? 17 નંબર. તો સૌથી પહેલા શું કરવાનું? 17 - 8. 17 - 8 કેટલા થાય? 9. બરાબર છે. કેટલા થાય? 9. તો 9 અને 9 ગુણ્યા કેટલા કરી દેવાના? 2 એટલે કેટલા થઈ ગયા? 18. આનો જવાબ કેટલો આવ્યો ભાઈ? 18. તો કે સાહેબ હજી ખબર નથી પડતી. ચલો હજી લઈએ. બરાબર છે કે અહીંયા કેટલા છે? તો કે 3. અને 3ની સામે નંબર કયો છે? તો કે 15. 3ની સામે કયો છે? 15. તો તફાવત લઈ લેવાનો. 15 - 3 તો કેટલો જવાબ આવે? 12. કેટલો આવે? 12. તો 12 × 2. તો 12 × 2 કેટલા થાય? 24. તો આ રીતે તમને કોઈ પણ જો અહીંયા 5ની જગ્યાએ તમને આપી દે 8. કેટલા આપે? 8. ચલો 8 તો આપણે એક વખત લીધા છે એટલે 8ને આપણે મારીએ ગોળી. બરાબર છે. ચલો અહીંયા તમને કહી દે કે 5ની જગ્યાએ તમારો નંબર છે. અહીંયા 5ની જગ્યાએ આપણે ચેકીને લખી કાઢીએ કે તમારો નંબર છે 9. અને અહીંયા 16ની જગ્યાએ તમે લખી દઈએ કે તમારો નંબર છે 29. કેટલો છે? 29. તો શું કરવાનું ભાઈ? કારણ કે 29 - 9 એટલે જવાબ કેટલો આવ્યો? 20. અને 20 ગુણ્યા કેટલા કરવાના? 2. એટલે 20 × 2 કેટલા થાય? તો વર્તુળાકારમાં કેટલા ગોઠવાયેલા છે? 40. ચલો આવડે કે ના આવડે? હવે તો ખબર પડી ગઈ છે. બરાબર છે. ચલો હવે આગળ. ચલો હવે આ એક પ્રશ્ન, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, તમારે ગણતરી કરવી પડશે. બરાબર છે. જોજો ગણતરી કઈ રીતના કરીએ. ક્લાસમાં એનનો ક્રમ 5મો છે. ભાઈ 5મો એટલે કે 1, 2, 3, 4 અને 5. 5મો ક્રમ. આ 5મો ક્રમ કોનો છે? એનનો છે. કોનો છે ભાઈ? એનનો. એસનો ક્રમ છેલ્લેથી 8મો છે. ચલો છેલ્લેથી આ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ 8મો ક્રમ કોનો છે? એસનો. ચલો ખબર પડી ગઈ. જો ક્લાસમાં એનનો ક્રમ 5મો છે એટલે આગળથી 5મો છે અને એસનો ક્રમ છેલ્લેથી કયો છે? 8મો. તો આપણે 8 દોરી દીધા. અને ટી એનથી છઠ્ઠા ક્રમે છે. એનથી છઠ્ઠા ક્રમે ભાઈ આ 1, 2, 3, 4, 5 અને છઠ્ઠા ક્રમે કોણ છે ભાઈ? ટી. કોણ છે? ટી ક્રમે છે તથા એન અને એસની બરાબર વચ્ચે છે. એન અને એસની બરાબર વચ્ચે છે. ભાઈ આના વચ્ચે કેટલા છે ભાઈ? 1 જોજો આ 1, 2, 3, 4 અને 5. તો આ બાજુ પણ 5 હશે. 1, 2, 3, 4 અને 5. તો આ બાજુ કેટલા થયા ભાઈ? 5. આ બાજુ પણ કેટલા છે? 5.
તો હવે વચ્ચે બરાબર થઈ ગયો હતા કે હા. તો હવે શું શોધવાનું છે? કુલ વ્યક્તિઓ શોધવાના છે. જો બરાબર છે, જો આપણે ગણતરી કરીએ તો અહીંયાથી આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24. તો કુલ સંખ્યા આપણને કેટલી મળી? 24. બરાબર છે. પણ શું પરીક્ષામાં તો તીન કરવા જવાય? આવું ને આવું કરો પ્રશ્નનો જવાબ જતો રહે. બરાબર છે. જો આપણને આપેલી છે સંખ્યા આપેલી છે, આપણે તો ખાલી સરવાળો કરવાનો છે. જો અહીંયા એનનો ક્રમ કેટલો આપેલો છે ભાઈ? 5. કેટલો આપેલો છે? તો લખો 5. પછી ટી, તો શું આપેલો છે? ટી. અહીંયા કેટલા વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 5. કેટલા આપેલા છે? ચલો પહેલાથી આપણે શરૂઆતથી કરીએ એટલે તમને કદાચ લોચો ના પડે. બરાબર છે. 2 મિનિટ. હા, ચલો અહીંયાથી એનનો ક્રમ કેટલો આપેલો છે ભાઈ? 5. કેટલો આપેલો છે? 5. એસનો ક્રમ કેટલો આપેલો છે? 8. કેટલો આપેલો છે? 8. ટી અને એસની વચ્ચે કેટલા આપેલા છે? 5. કેટલા આપેલા છે? 5. અને ટી અને એનની વચ્ચે કેટલા આપેલા છે ભાઈ? 5. આ બધાનો શું કરવાનો? સરવાળો. શું કરવાનો? સરવાળો. તો આ સરવાળો આપણને કેટલો મળશે? 24. કેટલો મળશે ભાઈ? 24. બરાબર છે. ચલો હવે આપણે એક બીજી પેટર્નના દાખલા જોવા જઈએ છીએ. બરાબર છે. ચલો એક પેટર્ન તો એવું છે કે તમને બધાને ખબર પડી હશે. આપણે બીજી પેટર્ન જોઈએ. બરાબર છે ને? બીજી પેટર્નમાં શું છે કે તમારું સ્થાન ડાબી બાજુ અને જમણી બાજુથી સ્થાન શોધવાના પ્રશ્નો. કાં તો તમને ડાબી બાજુથી સ્થાન આપેલું હશે. કઈ સ્થાન હશે? ડાબી બાજુથી સ્થાન આપેલું હોય તો શોધવાનું કયું? જમણી બાજુનું. જમણી બાજુથી આપેલું હોય તો કયું શોધવાનું? તો કે ડાબી બાજુથી. બરાબર છે. તો અહીંયાથી તમને કોઈ પણ એક પ્રકારના પ્રશ્નો ગમે ત્યાં પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર છે. જોજો અહીંયાથી. હા, જો ડાયાગ્રામ તો આપણો કેવો રહેશે? સેમ જ. ઉપર કઈ રહેશે? કુલ. શું રહેશે? કુલ. આ બાજુથી કયો? તો કે ડાબો. આ બાજુથી કયો થશે? જમણો. કયો રહેશે? જમણો. એટલે ડાબી બાજુનું સ્થાન તમને આપેલું હશે, કુલ આપેલું હશે, તો શોધવાનું શું હશે? જમણી બાજુ. અથવા તો જમણી બાજુનું સ્થાન આપેલું હશે, કુલ આપેલું હશે, શોધવાનું શું હશે? ડાબી બાજુ. ક્લિયર થાય છે? એટલે કે કોઈ પણ એક જગ્યાએથી સ્થાન તમને આપેલું હશે. આ 2 સ્થાન આપેલા હશે, ત્રીજું શોધવાનું હશે. બરાબર છે. એ જ પેટર્નના જેવો જ પહેલી પેટર્નમાં જે રીતે આપણે શીખ્યા એની જ વસ્તુ બીજી પેટર્નમાં. બરાબર છે. ચલો હવે દાખલાની શરૂઆત કરીએ. જો થોડીક પેટર્ન બદલાઈ છે પણ વસ્તુ એને એ જ છે. તમારે કરવાનું તો સેમ ટુ સેમ જ છે. બરાબર છે. ચલો અહીંયાથી કે 51 છોકરાઓની એક લાઈનમાં તમારો નંબર ડાબી બાજુથી 25મો છે, તો જમણી બાજુથી નંબર કયો હશે? શોધવાનું શું છે ભાઈ? જમણી બાજુથી નંબર. ચલો ડાયાગ્રામ દોરીએ એટલે તમને ખબર પડે. ચલો સૌથી પહેલાં શું આપેલું છે? 51 છોકરાઓની લાઈનમાં. કેટલા છોકરાઓ છે ભાઈ? 51 છોકરાઓની લાઈનમાં. એટલે ભાઈ લાઈનમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે આપણે દોરી દીધું. હવે કુલની લાઈન દોરી. તો કે આ કુલની લાઈનમાં કુલ કેટલા છોકરાઓ છે? 51. કેટલા છે? 51 લખાડ્યા. લાઈનમાં તમારો નંબર ડાબી બાજુથી. ભાઈ આ ડાબી બાજુથી આપણે શરૂઆત કરીએ તો આપણો નંબર કેટલો છે? તો કે કેટલો છે? 25મો. કેટલો છે? 25મો. તો આપણે શોધવાનું શું છે? તો કે આ જમણી બાજુથી આપણો નંબર કેટલો હશે? આ ડાબી બાજુથી આપેલો તો 25મો, જમણી બાજુથી શોધવાનો. તો શું કરવાનું? તો કે જો કુલ સંખ્યા આપેલી છે એટલે કુલ 51 લખાડ્યા. તો કે હા, ડાબી બાજુથી સ્થાન આપેલું હતું એને શું કરો? હવે બાદ કરો. શું કરો? બાદ કરો. ચલો 25માંથી 51 જાય કેટલા આવે? હા, કેટલા આવે? 26 આવે. કે 25 ને 25 કેટલા થાય? 50 ને 1 26 થાય. તો હા 26 તો થઈ ગયું. પણ હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આગળની પેટર્નના કુલ દાખલા શોધવાના હતા ત્યારે આપણે શું કરતા હતા કે આપણું સ્થાન બંને બાજુથી આપેલું હતું. એટલે આપણે શું કરતા હતા? એક બાદ કરતા હતા. ત્યારે હવે શું થાય છે કે તમારું સ્થાન આપેલું પણ તમે તો તમારી જાતને બાદ કરી દીધી. તો હવે આપણે શું કરવાનું? ઉમેરવાના. શું કરવાના? ઉમેરવાના. તો 26 ને કેટલા થઈ ગયા ભાઈ? 27. તો ડાબી બાજુથી તમારું સ્થાન કેટલું થઈ જાય? 27. કેટલું થઈ જાય ભાઈ? 27. બરાબર છે. જોજો ફરીથી આખો દાખલો આપણે ફરી એક વખત ગણીએ એટલે તમને થોડો ઘણો ડાઉટફુલ રહી ગયો હોય તો સમજાઈ જાય. બરાબર છે. જો શું કરવાનું છે? કુલ સંખ્યા આપણને કુલ સંખ્યા કેટલી આપેલી છે ભાઈ? 51. લખાડે 51. ડાબી બાજુથી સ્થાન તમારું ડાબી બાજુથી સ્થાન કેટલું આપેલું છે? તો કે આ ડાબી બાજુથી સ્થાન કેટલું આપેલું છે ભાઈ? 25. કેટલું આપેલું છે? 25. જમણી બાજુથી સ્થાન શું કરવાનું છે? શોધવાનું છે. ચલો આવી ગયો ડાયાગ્રામ. તો કે હા, કુલ સંખ્યા કેટલી આપેલી છે? 51. કેટલી આપેલી છે? 51. ડાબી બાજુ સ્થાન આપેલું છે અને આપણે બાદ કરીએ. ચલો તો કે સાહેબ બાદ બાકી કરવામાં લોચા પડે પણ એટલું તો ખબર પડે ને કે 25 ને 25 કેટલા થાય? 50 થાય. અહીંયા 51 આપેલા છે, 25 ને બીજા 25 ને 1 એટલે કેટલા થઈ ગયા? 26. કેટલા થાય ભાઈ? 26. હવે શું થાય છે અહીંયાથી? તો કે આપણે કુલ સંખ્યામાંથી આપણે જાતે બાદ થઈ ગયા છે. તો આપણે જાતે તો ઉમેરવા પડે ને, કેમ કે આપણો જ નંબર જોઈએ છે અહીંયા, બીજા કોઈનો તો જોઈતો નથી. તો આપણે પોતાનો નંબર જોઈતો હોય એટલે પાછા આપણે એક કરવા
પડે તો કેટલો જવાબ આવશે 27। તો આ ડાબી બાજુથી સ્થાન આપણું કેટલું મળી જાય ભાઈ, તો કે આપણો જવાબ અહીંયા કેટલો થઈ જશે 27 અને આપણું જમણી બાજુથી સ્થાન પર કેટલું મળી જશે 27। ચલો એવો ને એવો દાખલો હજી ખબર ના પડી તો ફરીથી એકવાર જો 80 વિદ્યાર્થીઓની એક વર્ગમાં તમારો ક્રમ પાછળથી 79મો છે તો આગળથી કયો ક્રમ હશે, તો આગળથી કયો ક્રમ જો પહેલા તો કુલ સંખ્યા કેટલી ભાઈ 80 છે, તો કે હા પાછળથી ક્રમ જો આ પાછળથી ક્રમ આ આટલેથી આપણે પકડ્યા તો આપણા પાછળથી ક્રમ આટલા ગણતરી કરતા આવ્યા તો કેટલો મળ્યો ભાઈ 79, કેટલો મળે છે 79। તો ભાઈ આગળથી ક્રમ આપણો કેટલો હશે, તો ફરી શું કરવાનું 80 - 79 શું કર્યા ભાઈ 80 - 79, 80 - 79 કરો તો કેટલા વધે 1, કેટલા વધે 1, પણ આપણે તો જાતે બાદ થઈ ગયા તો ફરી લાવવા પડશે તો 1 + 1 કેટલા થાય ભાઈ 1 + 1 તો કેટલો જવાબ આવે 2। તો આપણો અહીંયા જવાબ કેટલો આવશે ભાઈ આગળથી ક્રમ આપણો કેટલો હશે 2। તો જો ફરીથી હા કુલ સંખ્યા કેટલી હતી 80, કેટલી હતી 80, એમાંથી આપણે શું કર્યા તા કે આપણો પાછળથી ક્રમ આપેલો છે અને બાદ કર્યો કેટલા છે 79, 80માંથી 79 જાય તો કેટલા વધે ભાઈ 1, પણ આપણે જાતે તો બાદ થઈ ગયા તા કે હા બાદ થઈ ગયા તો આપણે શું કરવું પડે આપણે જાતને પાછી ઉમેરવી પડે તો 1 ને 1 કેટલા થઈ ગયા 2, તો આપણો આગળથી ક્રમ કેટલો હશે 2, બરાબર છે। ચલો એવો ને બીજો દાખલો કે 45 વિદ્યાર્થીઓના વર્ગમાં આદિત્યનો ક્રમ ઉપરથી 12મો છે તો નીચેથી કયો હશે, બરાબર છે। જો ઉપર નીચે ગમે તે પૂછે ડાયાગ્રામ આપણે સેમ જ દોરવાનો, બરાબર છે, કેમ કે આપણે ત્યાં જવાબ સાથે મતલબ છે, ડાયાગ્રામ સાથે કોઈ મતલબ નથી, પણ ડાયાગ્રામ આપણને ખબર પડે એટલા માટે, બરાબર છે। ચલો અહીંયાથી કે 45 વિદ્યાર્થીઓના વર્ગમાં આદિત્યનો ક્રમ ભાઈ પહેલા તો કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 45, ચલો 45 લખાડ્યા હતા કે હા આદિત્યનો ક્રમ ઉપરથી તો ભાઈ આદિત્યનો ક્રમ ઉપરથી કેટલો છે 12મો, કેટલો છે 12મો, અને નીચેથી ક્રમ કે નીચેથી ક્રમ કેટલો હશે આ શોધવાનું છે। તો ફરીથી શું કરવાનું 45 - 12, ચલો 45 - 12 કેટલા થાય 5માંથી 2 જાય કેટલા વધે ભાઈ 3, 4માંથી 1 જાય કેટલા વધે 3, પણ આપણે હવે આ 33 જવાબ આવે ખરો તા કે ના કેમ, તો કે ભાઈ આપણે જાતે તો બાદ થઈ ગયા તો આપણે જાતે ઉમેરવું પડે ને, કેમ કે આપણો જ નંબર જોઈએ છે આદિત્યનો, આ આદિત્ય બાદ થઈ ગયો તો આદિત્યને પાછો તો લાવવો પડે તો વત્તા 1 કેટલા કરવાના 1, તો 33 ને કેટલા થાય ભાઈ 34, તો આનો જવાબ કેટલો થશે ભાઈ 34, કે આદિત્યનો નીચેથી ક્રમ કેટલો હશે ભાઈ નીચેથી ક્રમ કેટલો હશે 34, તો આદિત્યનો આ નીચેથી ક્રમ કેટલો થઈ જાય 34। ચલો હવે આવો ને આવો બીજો દાખલો કે 42 વિદ્યાર્થીઓના વર્ગમાં જયેશનો ક્રમ નીચેથી 22મો છે તો ક્રમ ઉપરથી કેટલો હશે, ચલો પહેલા તો સૌથી પહેલા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે તો કે 42, તો ડાયાગ્રામ દોરી દઈએ કુલ વિદ્યાર્થી કેટલા ભાઈ તો કે 42, ચલો આટલી ખબર પડે આટલું દોરતા આવડે તો વર્ગમાં જયેશનો ક્રમ નીચેથી આ નીચેથી ક્રમ એનો કેટલો તો કે 22મો, કેટલો છે ભાઈ 22મો, તો ઉપરથી ક્રમ તો કે આ બાજુથી ક્રમ એનો કેટલો હશે આ શોધવા, તો શું કરવાનું ફરીથી તો કે 42 - 22 એટલે કેટલા થાય 2માંથી 2 જાય તો 0, 4માંથી 2 જાય તો 2, પણ આપણે જાતે તો બાદ થઈ ગયા તા કે હા જયેશ જાતે તો બાદ થઈ ગયો તા કે હા, તો ફરીથી એને લાવી દો તો +1 તો 20 ને 1 કેટલા થાય 21, તો જવાબ કેટલો થશે ભાઈ જયેશનો ઉપરથી ક્રમ કેટલો હશે 21મો, બરાબર છે। ચલો હવે આગળ હજી 5મો પ્રશ્ન, બરાબર છે કે 15 વિદ્યાર્થીઓને એક હરોળમાં મયુર અને જીગરનો ક્રમ ડાબી બાજુથી અનુક્રમે 7મો અને 9મો છે તો જમણી બાજુથી બંનેનો ક્રમ કયો થાય, જો અહીંયાથી ફરીથી પ્રશ્નમાં કશું છે નહીં પણ અત્યાર સુધી એક વ્યક્તિનો શોધતા હતા, હવે કેટલા વ્યક્તિનો શોધવાનો 2 વ્યક્તિનો, કેટલા વ્યક્તિનો ભાઈ 2 વ્યક્તિનો। સૌથી પહેલા આપણે ડાયાગ્રામ બનાવીશું, જેમ પ્રશ્ન છે એને વાંચતા જઈએ અને ડાયાગ્રામ બનાવતા જઈએ, બરાબર છે। કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ 15 વિદ્યાર્થીઓની એક હરોળમાં, ચલો વિદ્યાર્થીઓ કુલ કેટલા છે ભાઈ તો આપણે ગણતરી કરીએ કેટલા છે ભાઈ 15, કુલ વિદ્યાર્થી કેટલા છે 15 હરોળમાં મયુર કોણ છે મયુર અને જીગરનો ક્રમ ડાબી બાજુથી, ભાઈ ડાબી બાજુથી એક બાજુ કોણ છે મયુર, બીજો કોણ છે જીગર, ચલો મયુરનો ક્રમ અનુક્રમે કેટલો છે 7મો, એટલે ભાઈ પહેલો મયુરનો ક્રમ કેટલો છે 7મો અને જીગરનો ક્રમ પાછળથી કેટલો છે 9મો, એટલે આગળથી પણ ક્રમ કેટલો છે 9મો। હવે આ બંનેનું ડાબી બાજુથી આપણે સ્થાન કયું છે શોધવાનું છે, ડાબી બાજુથી એ કઈ જગ્યાએ હશે શોધવાનું છે, સિમ્પલ, બરાબર છે। જો અહીંયાથી પહેલા આપણે મયુરને ઉઠાવીએ, મયુર ભાઈ મયુરમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ 15, કેટલા છે 15, મયુરનો ક્રમ ડાબી બાજુથી કેટલો છે 7મો, તો સૌથી પહેલા એને બાદ કરીશું, ચલો 15માંથી 7 જાય તો કેટલા આવે ભાઈ 8, કેટલા આવે 8,
અને મયુર જાતે બાદ થઈ ગયો એટલે મયુરને પાછો લાવવો પડે, તો 8 અને 1 કેટલા થઈ ગયા 9. તો ભાઈ મયુરનો ક્રમ જમણી બાજુથી કેટલો થશે 9મો થશે. કેટલો થશે 9મો. ચલો હવે કોણ આવ્યું જીગર. કોણ આવે છે જીગર. ચલો કુલ વિદ્યાર્થી કેટલા છે 15. કેટલા છે 15. જીગરનો ક્રમ ડાબી બાજુથી કેટલો છે 9મો. તો એને બાદ કરીશું. 15માંથી 9 જાય કેટલા વધે ભાઈ 6. કેટલા વધે 6. પણ જીગર જાતે બાદ થઈ ગયો એટલે જીગરને પાછો લાવી દો એટલે કેટલા થઈ ગયા ભાઈ 7. કેટલા થઈ ગયા 7. સમજાયું? ખબર પડે છે? એટલે મયુર અને જીગરનો ક્રમ. તો તમારે હવે જવાબમાં પહેલા 9 અને પછી 7 આ વાળો જવાબ ટીક કરવો પડશે. 7 અને 9 નહીં ચાલે. જવાબમાં શું હશે આ રીતે કે ઓપ્શન 9, 9 અને 7 આ પ્રકારનો ઓપ્શન અહીં ટીક કરવાનો થશે. બરાબર છે? ચલો હવે આગળ પ્રશ્ન નંબર 6. ચલો અહીંયા બે વ્યક્તિઓ ખતરનાક વ્યક્તિઓના નામ આવ્યા છે. એક તો કયો છે જીનો અને ચનો. નામ શું છે જીનો અને ચણો. ભાઈ કેમ આવા નામ છે? પરીક્ષામાં પૂછાયેલા નામ છે. આ પ્રશ્ન આપણે જે લઈએ છીએ ને સીધા પરીક્ષામાં પૂછાયેલા એવા જ પ્રશ્નોને આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. બરાબર છે? એટલે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આવડી જાય તો પછી આવડે કે ના આવડે કે આવડે. બરાબર છે? ચલો નામ શું છે અહીંયા જીનો અને ચણો. એક હરોળમાં અનુક્રમે 12માં અનુક્રમે જમણેથી 12માં અને 18માં ક્રમે બેઠા છે. જો કુલ છોકરાઓની સંખ્યા 30 હોય તો બંનેનો ક્રમશઃ ડાબી બાજુથી ક્રમ શોધો. આગળનામાં આપણે શું જોતા જમણી બાજુથી. ચલો પહેલાં તો સૌથી પહેલાં ડાયાગ્રામ બનાવીએ. બરાબર છે કે કુલ કેટલી સંખ્યા છે અહીંયા આપણને આપેલી છે 30. ચલો સૌથી પહેલાં ડાયાગ્રામ દોરો. ડાયાગ્રામમાં કેટલા આપેલા છે ભાઈ 30. કુલ સંખ્યા કેટલી છે ભાઈ 30. એમાં હરોળમાં અનુક્રમે કઈ બાજુથી કે જમણેથી. ચલો આ જમણેથી, આ જમણેથી, આ એક જમણેથી. આ કોણ છે તો કે પહેલો આપણે જીનો લઈએ અને પછી કોણ છે ચણો. જીનો અને ચણો. ચલો જીનાનો ક્રમ કયો છે તો કે 12માં. જીનો કયા નંબરે છે ભાઈ 12મા નંબરે. અને ચણો કેટલા નંબરે છે 18મા ક્રમે. કેટલા ક્રમે છે 18મા ક્રમે. ચલો 30, 12 આ જે ડાયાગ્રામમાં છે તે આવી ગયું. બરાબર છે? હવે શું કીધું છે ડાબી બાજુથી સ્થાન એટલે કે ભાઈ આ બાજુથી સ્થાન શોધવાનું છે અને આ બાજુથી સ્થાન શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે કોનું શોધીશું જીના કે જીનો. બરાબર છે? કુલ કેટલી સંખ્યા છે ભાઈ તો કે 30. કેટલી છે 30. જીનાનો ક્રમ ડાબી બાજુ જમણી બાજુથી કેટલો આપેલો છે 12મો. તો સૌથી પહેલા આપણે 12 બાદ કરીશું. ચલો 30માંથી 12 બાદ કરીએ એટલે અહીંયા કેટલા આવશે 2. અહીંયા કેટલા આવશે 10. 10માંથી 2 જાય તો 8. 2માંથી 1 જાય તો 18. એટલે ભાઈ આ થઈ ગયું. પણ જીનો જાતે બાદ થઈ ગયો એટલે પાછું એને લઈ દઈશું એટલે 18 ને 1 કેટલા થાય 19. તો ભાઈ જીનાનો ક્રમ ડાબી બાજુથી કેટલો થયો 19મો. હવે બાકી કોણ વધ્યો ચણો. કોણ વધે છે ભાઈ ચણો. ચલો ચણો કુલ કેટલી સંખ્યા છે 30. કેટલી છે ભાઈ 30. એનો જમણી બાજુથી ક્રમ કેટલો છે 18મો. કેટલો છે ભાઈ 18મો. ચલો 18માં પહેલા બાદ બાકી કરીએ. જો આમાં 2 ઉમેરીએ તો 20 થાય કે ના થાય. જો 18માં 2 ઉમેરીએ તો 20 થાય અને આ 10 એટલે કેટલા થઈ ગયા ભાઈ 12. કેટલા થઈ ગયા 12. કેટલા થશે 12. અને 12માં ચણો બાદ થઈ ગયો એટલે પાછો એને ઉમેરો એટલે 12 ને કેટલા થઈ ગયા 13. તો જીણાનો ક્રમ ડાબી બાજુથી કેટલો ભાઈ 19મો અને ચણાનો ક્રમ કેટલો 13મો. ચલો આવો ના બીજો એક પ્રશ્ન. બરાબર છે કે દિલીપ અને પ્રતાપ એક હરોળમાં ક્રમશઃ ડાબી બાજુથી 7મા અને જમણી બાજુથી 13મા સ્થાને છે. વર્ગમાં કુલ 26 વિદ્યાર્થીઓ છે. તો દિલીપનું સ્થાન જમણી બાજુથી કેટલું? જોજો હા અહીંયા પ્રશ્ન આપણને ગોળ ગોળ ફેરવીને ખાસું બધું એવું આપી દીધું છે. સૌથી પહેલાં આપણે ડાયાગ્રામ દોરી દઈએ. બરાબર છે? એઝ ઇટ ઇઝ પછી નામ બામ લખીએ. આ તો શેની લાઈન થઈ ગઈ કુલની. પછી જો અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ભાઈ 26. તો ઉપર લખી કાઢો 26. બરાબર છે? દિલીપ અને પ્રતાપ એક હરોળમાં ક્રમશઃ ડાબી બાજુથી 7મા અને જમણી બાજુ. ચલો પહેલો ક્રમશઃ કોણ આવે છે દિલીપ. દિલીપનો આ ડી અને કેટલો નંબર આવે છે 7મો. કેટલો આવે છે 7મો. ડાબી બાજુથી 7મા અને જમણી બાજુથી કોણ આવે ભાઈ પ્રતાપભાઈ. પ્રતાપભાઈનો પી અને કેટલા નંબરે છે ભાઈ 13મા નંબરે. કેટલા નંબરે છે 13મા સ્થાને છે. તો વર્ગમાં કુલ 26 વિદ્યાર્થીઓ. તો દિલીપનું સ્થાન ડાબી બાજુથી આપણે આ દિલીપનું સ્થાન શું એકલું શોધવાનું છે. તો આ દિલીપનું સ્થાન ડાબી બાજુથી આ જમણી બાજુથી કેટલું છે આ શોધવાનું છે. બરાબર છે? આ પ્રશ્ન આપણે શોધવાનો. બરાબર છે? ડાયાગ્રામ દોરી દીધો. જોજો ડાયાગ્રામ દોર્યો છે ને તમને ખબર પડી કે સાહેબ શું કરવાનું છે તાકે આ 26 પછી આ દિલીપનું સ્થાન આપેલું છે અને દિલીપનું શોધવાનું છે. કોનું શોધવાનું છે દિલીપનું શોધવાનું છે. તો આ પ્રતાપભાઈ ખોટા આપેલા છે ને કે હા પ્રતાપભાઈ આપણને ખોટા હેરાન કરવા માટે આવ્યા છે. આનું પ્રશ્નમાં કોઈ કામ નથી પણ તમે હેરાન થાવ એટલા માટે મૂકેલો છે.
ખબર પડે છે એટલે પ્રતાપભાઈની તો આપણે સહેજ પણ જરૂર નથી. આ પહેલી રીતે જે દાખલો શીખ્યા હતા ને એ જ ભાઈ કુલ વ્યક્તિઓ કેટલા છે તો કે કુલ વ્યક્તિઓ કેટલા છે 26. કેટલા છે 26. એમાં દિલીપભાઈનો ક્રમ કેટલો છે ડાબી બાજુથી તો કે 7મો. કેટલો છે 7મો. તો અહીંયાથી જવાબ કેટલો હશે ભાઈ અહીંયા તો 19. બાદ બાકી કેટલી થાય 19. પણ દિલીપભાઈ તો જાતે બાદ થઈ ગયા છે તો પાછા ઉમેરો 19 ને કેટલા થઈ ગયા 20. કેટલા થાય 20. તો દિલીપભાઈનો ડાબી બાજુ જમણી બાજુથી ક્રમ કેટલો થાય ભાઈ 20મો થાય. કેટલો થાય 20મો. કેટલો થશે 20મો. ચલો હવે આગળ. દિલીપ અને પ્રતાપ એક હરોળમાં ક્રમશઃ ડાબી બાજુથી 7મા અને જમણી બાજુથી 13મા છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 26 વિદ્યાર્થીઓ છે તો પ્રતાપનું સ્થાન ડાબી બાજુથી કેટલામું હશે. જો હવે હમણાં જે ડાયાગ્રામ હતો ને એને જ દાખલો છે પણ આપણને પ્રતાપનો નંબર પૂછ્યો છે. જો અહીંયા પેલું ફરીથી કુલ વિદ્યાર્થીઓ કેટલા હતા ભાઈ 30. કેટલા હતા 30 કઈ 26 સોરી હા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે અહીંયા 26. કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 26. કેટલા છે 26. જો અહીંયા આપેલું છે 26 વિદ્યાર્થીઓ છે. દિલીપ અને પ્રતાપ એક હરોળમાં ડાબી બાજુથી. ચલો ડાબી બાજુથી આપણે હમણાં જોયું કોણ હતું દિલીપભાઈ અને દિલીપભાઈનો નંબર કેટલો છે 7મો તો લખ્યા 7. અને જમણી બાજુથી પ્રતાપભાઈ. જમણી બાજુથી કોણ છે પ્રતાપભાઈ. કોણ છે આ પ્રતાપભાઈનો પી અને એનો નંબર કેટલો છે 13મો છે. કેટલો છે 13મો તો લખ્યો આ 13મો. બરાબર છે. તો અહીંયા શું પૂછ્યું છે વર્ગમાં 26 વિદ્યાર્થીઓ છે તો પ્રતાપનું સ્થાન ડાબી બાજુથી. આ પ્રતાપભાઈનું જમણી બાજુ સ્થાન આપેલું છે આ ડાબી બાજુથી શોધવાનું છે. આ ડાબી બાજુથી આપણે શોધવાનું છે કોનું ભાઈ તો કે પ્રતાપનું સ્થાન શોધે. આ દિલીપભાઈ આપણને અહીંયા ખોટા વગર કામના આપેલા છે એમની કંઈ જરૂર નથી. તો ફરીથી આપણે જો અહીંયાથી એ કરીશું કે સરવાળો કરીશું તો શું આવશે કુલ સંખ્યા કેટલી છે ભાઈ તો કે 26. કુલ સંખ્યા કેટલી છે 26. પ્રતાપભાઈનો નંબર કેટલો છે જમણી બાજુથી 13મો. 26માંથી તો કે 13 દુ 26 એટલે 26માંથી 13 જાય સીધો જવાબ કેટલો આવે તો કે 13. કેટલો આવે 13. ડાબી બાજુ સ્થાન શોધવાનું છે એટલે એક વખત બાદ થઈ ગયા તો એક વખત ઉમેરવા પડશે એટલે 13 ને કેટલા થઈ ગયા 14. એટલે પ્રતાપભાઈનો ડાબી બાજુથી નંબર કેટલો આવે ભાઈ 14. ક્લિયર થાય છે બધા. ચલો આટલા સુધી રાખીએ છીએ. બરાબર છે. આજે આપણે બે રીતના પ્રશ્નોના જવાબો શોધીને શીખ્યા. બરાબર છે. એક તો કયા તો કે કુલ સંખ્યા શોધવાના દાખલા અને બીજું ડાબી બાજુ સ્થાન આપેલું હોય કે જમણી બાજુ. જમણી બાજુ આપેલું હશે તો ડાબી બાજુનું શોધવાનું. ડાબી બાજુ આપેલું તો જમણી બાજુનું શોધવાનું. અને પહેલી કઈ પ્રશ્ન ભણ્યા તો કે ડાબી બાજુથી સ્થાન આપેલું હોય જમણી બાજુ સ્થાન આપેલું હોય અને કુલ સંખ્યા શોધવાના પ્રશ્નો આપણે શીખ્યા. તો આ બે પેટર્ન પાર્ટ 1માં આપણે પૂરી કરીએ છીએ. પાર્ટ 2માં બાકીની પેટર્નો આપણે ભણીશું. બરાબર છે. જો અહીંયાથી આપણે ફરીથી જઈએ તો આપણે અહીંયા કે આમાંથી આપણે કુલ સંખ્યા શોધવાળા પ્રશ્નો ભણ્યા ડાબીથી જમણી. હજી આ 4 વસ્તુ બાકી છે અને આ પાર્ટ શેમાં આવશે તો કે પાર્ટ અહીંયાથી આ 4 પ્રકારના પ્રશ્નો છે એ પાર્ટ 2માં આપણે ભણીશું. બરાબર છે. કે સાહેબ આવડી તો જાય છે પણ અમે જ્યારે ગણવા બેસીશું ને ત્યારે અમને લોચા પડે છે કે સાલા આ દાખલા આવડશે કે નહીં આવડે. તો જો અત્યારે આપણે જે દાખલા ભણ્યા છીએ ને એ જ આપણી પરીક્ષામાં પૂછાયેલા છે. બરાબર છે. શું કરેલું છે ભાઈ પરીક્ષામાં પૂછાયેલા છે તો હવે એને એ જ દાખલા તમારે સૌથી પહેલાં તો ગણવાના છે. જો આપણે અહીંયા કે આપણે જેટલા 6 દાખલા આપણે ભણ્યા ને વિડીયો પોઝ કરવાનો આ સંખ્યા જાતે લખવાની અને આના જવાબો શોધવાના. જાતે દાખલો લખી કાઢવાનો. જો આને આ દાખલા આપણે ગણ્યા છે તો આના જવાબો ક્યાં મળશે આગળ વિડીયો જોશો એટલે આના જવાબો મળી જશે. બરાબર છે. આને વિડીયો સ્ટોપ કરવાનો એનો ફોટો પાડી લો પછી જાતે દાખલાના જવાબો ગણો. ગણાઈ ગયા ફોટો પડાઈ ગયો હવે એને જ પાછા આગળ આનો ફોટો પાડી લેવાનો. આને આ જ પ્રશ્ન આપણે ગણ્યા છે તમારે જોવાનું કે આપણે વિડીયો ભણ્યા છે જાતે ગણવા બેસે છે તો આવડે છે કે નથી આવડતું. બરાબર છે. આનો ફોટો પાડી લો વિડીયો પોઝ કરો ફોટો પાડો જાતે ગણો પછી ફરીથી આગળથી વિડીયો જો ખોટા પડે છે કે સાચા પડે છે. ચલો હવે હજી આગળ. બરાબર છે. ડાબીથી જમણી આપણે કેટલા પ્રશ્નો છે 6 પ્રશ્નો છે. બરાબર છે. સ્ટોપ કરો ફોટો પાડો જાતે ગણો છેલ્લા દિલીપ અને પ્રતાપવાળા. બરાબર છે. તો આટલે આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. બરાબર છે. તો આવાના આવા જ આપણે પાર્ટ 2 હજી લાવીશું. પાર્ટ A અને પાર્ટ B આ બંને જોશો ત્યારે તમારું રિઝનિંગનું એક ચેપ્ટર ક્લિયર થશે. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે. જો ગમે છે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. બરાબર છે. આભાર. થેન્ક યુ. જય હિન્દ જય ભારત.